દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેગા યોજનામાં થયેલા કૌભાંડની તપાસને લઈને તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને સિંગવડ તાલુકામાં પણ વિજિલન્સ તપાસ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા નરેગા યોજનામાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। યુવા નેતા જયેશભાઈ સંગાડાએ ભાજપ પાર્ટીને આડે હાથ લીધી હતી। આવેદનપત્ર આપ્યા પછી કોઈ પગલાં ન લેવામાં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભૂતકેડી ગુપ ગ્રામ પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી હતી અને વર્તમાન સાપમાં આવેલ સમાચાર જેમાં ભૂતકેડી પંચાયતમાં રાતોરાત સ્ટોન બંધ બનાવવા શરૂ કરવામાં આવ્યા છે તો અત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી નથી તો કેવી રીતે બને છે તેવો પ્રશ્ન તાલુકા વિકાસ અધિકારીને કર્યો હતો। તપાસની માંગણી કરવામાં આવી હતી। તેમાં ઉપસ્થિત યુવા નેતા જયેશભાઈ સંગાડા, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલા, સરતનભાઈ મચ્છાર જેવા અનેક આગેવાનો હાજર રહ્યા હતા। તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી। જે રીતે હાલમાં ધાનપુર અને દેવગઢ વાડિયાની અંદર મનરેગા યોજના અંતર્ગત જે વિજિલન્સ તપાસ ચાલી રહી છે એમાં લગભગ 71 કરોડ રૂપિયાનું જે સામે આવ્યું છે તે જ રીતે અમે સિંગવડ તાલુકાની પણ વાત કરીએ। સિંગવડ તાલુકાની અંદર ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર અમે સિંગવડ કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા આપ સાહેબ શ્રીને જે આવેદનપત્ર આપીને રજૂઆત તે વખતે પણ કરી હતી અને ગઈકાલના જ આ સવારના ન્યૂઝ પેપરના માધ્યમથી આપણે જોયું કે ભૂતખેડી ગ્રામ પંચાયતના મનરેગા હેઠળ 7 સ્ટોન બંધ બનાવવાનું કામગીરી ચાલુ છે। હાલ કોઈ મંજૂરી નથી તો પછી આ કયા કામગીરી ચાલુ થઈ રહી છે? એટલે આ એક તપાસનો વિષય છે સાહેબ। અને પાછળ પણ ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામ ઓન પેપર થયા હોય એવી શંકાઓ સાથે અમે રજૂઆત આપણે કરેલી હતી, તે પણ એક તપાસનો વિષય હતો। એટલે આપ સાહેબ શ્રીની વિનંતી છે કે સમગ્ર સિંગવડ તાલુકાની અંદર જે રીતે ધાનપુર અને બારિયામાં થયું એ રીતે સિંગવડ તાલુકાની પણ દરેક ગ્રામ પંચાયતની અંદર મનરેગા હેઠળ થયેલા કામોની અને એજન્સીઓના અને એમના વ્યવહારો જે પણ થયા છે તમામની ન્યાયિક તપાસ થાય એવી આપ સાહેબ શ્રી મારફતે અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત આપીએ છીએ। સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે એક રજૂઆત કરી છે કે જે રીતે દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ સામે આવ્યું છે અને બારિયા અને ધાનપુરમાં જે રીતે લગભગ 71 કરોડનું એક કથિત ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને સમગ્ર ગુજરાતની અંદર આ ભ્રષ્ટાચારની ચર્ચા છે, તેવામાં આજે અમે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે કહેવા માંગીએ છીએ કે જે રીતે ધાનપુર અને બારિયાની અંદર તપાસ થઈ એ જ રીતે સિંગવડ તાલુકાના પ્રત્યેક ગામડાની અંદર મનરેગા યોજનાની અંદર છેલ્લા 5 વર્ષના કરેલા કામોની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે બારિયા અને ધાનપુરમાં જે રીતે થયું તે રીતે ખૂબ મોટા માથાઓ કે પછી એજન્સીઓવાળા આમાં સામે આવી શકે એમ છે। ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર વાત કરીએ તો આ મનરેગાનું ભૂત ધૂણતું ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પણ આવ્યું છે। તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે છેલ્લા 4 મહિના પહેલાં આ જ ભૂતખેડી ગ્રામ પંચાયત બાબતે રજૂઆત કરી હતી કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા કામો કાગળ પર થયેલા છે અને ગઈકાલના જ વર્તમાનપત્ર ન્યૂઝપેપરની માધ્યમથી આજના જ ન્યૂઝપેપરના માધ્યમથી આપણે એક સમાચાર પત્ર હું તમને બતાવીશ કે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર 7 જેટલા સ્ટોન બંધના કામ એક જ દિવસની અંદર તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યા છે। શા માટે ચાલુ કરવામાં આવ્યા છે? શું આ જૂના કરેલા ઓન પેપર કરેલા કામો છે તેને ઢાંકવાની કોશિશ થઈ રહી છે? શું આ તપાસની બીક લાગી રહી છે એટલે તાત્કાલિક આ 24 કલાકની અંદર 7 સ્ટોન બંધ બનાવવામાં આવે એટલે શું કહેવામાં આવે? એટલે આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આ રજૂઆત કરી છે। સાથે સાથે મારે સ્થાનિક માનીને સાંસદશ્રીને કહેવું છે કે સ્થાનિક વિસ્તારમાં સાહેબ આપની લોકપ્રિયતા હજી પણ હોય એવું લાગી રહ્યું છે તો આપ પણ સાહેબશ્રી અહીંયા આ બાબતની અંદર નિષ્પક્ષ તપાસ થાય એ દિશામાં પગલાં ભરશો, અન્યથા લોકલ ભારતીય જનતા પાર્ટી અને સ્થાનિક આ મનરેગા તંત્ર ભેગું થઈ અને તમારી આ સત્તા ખાઈ જશે। સ્થાનિક લેવલ પર કંઈ કામ થયા નથી, સંપૂર્ણપણે બોગસ અને બધું ઓન પેપર ચાલી રહ્યું છે। એટલે જો આવનારા સમયમાં આપ સાહેબશ્રીને ભારતીય જનતા પાર્ટીની સત્તા અહીંયા બચાવી હોય તો ચોક્કસપણે સિંગવડ તાલુકાની અંદર થયેલા આ તમામ ખોટા કામોની ન્યાયિક તપાસ થાય એ રીતની અમારી માંગણી છે।
જો તમે આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું છે અને જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો સાહેબ? અમે લોકો આવનારા 10 દિવસ બાદ આજ સિંગવડ તાલુકા પંચાયત કચેરીની અંદર સમગ્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ સાથે અચોક્કસ મુદ્દતના ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરીશું.